હેલો દોસ્તો, કેમ છો? મજામાં? હવે આજે રજા હતી એટલે મેં વિચાર્યું કે કંઈક શાંતિ હોય એવી જગ્યાએ હું જઈને બેસું, મગજ ફ્રેશ કરું. અને હું આવી ગયો અમારા ગામના શમશાન. કે શાંતિ આની જેવી બીજે ક્યાંય ન, ફૂલ શાંતિ સુકૂનવાળી જગ્યા એટલે શમશાન. અહીંયા હું આવ્યો એટલે મને એક વિચાર આવ્યો કે ચાલો તમને પ્રેક્ટિકલમાં બતાવું કે અહીંયા હું આવ્યો ને એટલે આ વસ્તુ મેં જોઈ. હજારો લોકો અહીંયા સળગી ગયા છે. આ ખાટલો દેખાય એની માથે હજારો લોકો સળગીને રાખ થઈ ગયા છે, નીચે રાખ થઈ ગયેલા છે. તો લોકો શું લાવ્યા હતા એમની સાથે, શું લાવ્યા હતા અને શું લઈ ગયા? કઈ લાવ્યા નથી, કઈ લઈ જવાના નથી, તો પછી આ બધી બળતરા છે નહીં. 70 વર્ષ કાઢવાના છે આમથી આમ અહીંયા. તો આટલું બધું ટેન્શન શા માટે? આ પૃથ્વી ઉપર આપણે આવ્યા છીએ તો ફક્ત મહેમાન થઈ જાય. 4 દિવસના મહેમાન છીએ. 5મા દીએ પૂરું થઈ જવાનું છે. એટલે 70, 80, 100 વર્ષની આ આયુષ્ય છે, ત્યાં સુધી મોજ કરી લો. આ ભાગદોડમાં તો આજે જે જીવન જીવવાનું છે ને એ જીવાતું નથી. તો કરોડોપતિ અહીંયા સળગી ગયા છે અને લાખોપતિ સળગી ગયા છે અને ગરીબ માણસો પણ અહીંયા સળગી ગયા છે. તો એ લોકો શું લાવ્યા હતા ને શું લઈ ગયા? પણ જે આવ્યા હતા એ એમનું એક અસ્તિત્વ મૂકી ગયા છે, જેની યાદ પાછળના તેમના છોકરાઓમાં રહી જતી હોય છે. એ મૃત્યુ પામ્યા જ નથી. એમાં જે શક્તિ હતી એમના સંતાનોમાં આવી ગઈ. એમના સંતાનોની શક્તિ જે એમના સંતાનો જે મૃત્યુ પામશે ત્યારે એ એના સંતાનમાં ટ્રાન્સફર થઈ જાય છે. એટલે એક શક્તિ જે રહે ને એ ટ્રાન્સફર થતી જાય છે. જેમ કે આ વૃક્ષ જોઈ લો. આ વૃક્ષ છે, હવે એમાં બિયારણ આવી ગયું તો આ છે એનું બિયારણ. તો આ બિયારણ અહીંયા નાખી દીધું તો એ બિયારણમાંથી પાછું ફરીથી ઉગશે. તો એમાંથી પણ બીજમાંથી નવું એક શક્તિ ઉત્પન્ન થશે, જેમાં આ છોડ ઊભા થશે. આનો નાશ થઈ ગયો પણ એની જે એનર્જી હતી ને એને બીજામાં રૂપાંતર કરી દીધી. તો આવી જ આ દુનિયા છે, કુદરતનો આવો નિયમ છે. કોઈ પરમિનેન્ટ નથી. અહીંયા ફક્ત મહેમાન છીએ આપણે. માલિક બનવાની કોશિશ ના કરાય. મહેમાન છીએ તો મહેમાનની રીતે રહેવાનું હોય. બહાર ગામ કંઈક મહેમાન ગતિ કરવા જાવીએ તો મહેમાનની રીતે રહેવાનું હોય. પછી બહાર ગામ જઈને તમે એમ કહો કે આ મારું છે, આ આમ છે, તેમ છે, તો એ બધું ખોટી વાત છે. તો જિંદગી ખૂબ નાની છે. ખોટી ભાગદોડ કર્યા કરતાં જીવન જીવી લેવાની જરૂર છે. ભાગદોડ એટલી જ કરાય જેટલું પેટ ભરાય, આપણી સામાજિક જરૂરિયાત પૂરી હોય એટલું જ કરાય. ભાગદોડ કરવાનું કારણ પણ સમાજ છે. એટલે સમાજ એ રીતે છે કે લગ્ન કરવા હોય તો દેખાડો કરવા માટે ઓલાએ આટલા તોલા ઘરેણું લીધું તો અમે લીધું. ઘરેણાથી શું થાય છે મને ખબર જ નથી. ઘરેણા પહેરવાથી માણસના મગજમાં ખાલી પ્રભાવ પડે છે, પણ એ પ્રભાવ પાડવા હાટું થઈને આપણે દેવા કરીને પ્રભાવ પાડવી, પૈસા માથે કરીને પ્રભાવ પાડવી, એ તો ખોટી વાત છે. ચાલો, મારો વિડીયો ખૂબ લાંબો નહીં કરવી. હું તો અહીંયા આરામ કરવા આવ્યો છું એટલે હું અહીંયા આરામ કરીશ. મસ્ત મજાનું વાતાવરણ છે. મારી આજુબાજુમાં બધી જ બાજુ ઝાડવા છે અને હું એકલો છું. ઉમરાનું ઝાડ છે, એની પર પણ ખૂબ સરસ મજાના પાંદડા અને આવેલો છે. હું તો અહીંયા
કુદરતને માણવા માટે આવ્યો છું મારા માઇન્ડ પ્રમાણે, એટલે હું અહીંયા શાંતિથી બેસીશ અને માઇન્ડ સેટ કરીશ મસ્ત. નકરી ભાગદોડ કરવાથી કંઈ નથી. ક્યારેક રજાયું હોય ને તો કંઈક આરામવાળી જગ્યાએ બેસી જવાય, શાંતિથી મગજને રિફ્રેશ મારી દેવાનું હોય. તો ચાલો આજ માટે બસ આટલું જ તે. ફરી મળશું નવા વિડીયોમાં. આવું છે.